ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સ્વાધ્યાય 3.3 શરૂ હતું એના સૂત્ર લખાયા હતા. લાસ્ટ લેક્ચરમાં થોડા એક્સ્ટ્રા એક્ઝામ્પલ ગણ્યા હતા. હવે આ લેક્ચર આખો સંપૂર્ણ લેક્ચર જે પૂરેપૂરો લેક્ચર છે એક્સ્ટ્રા એક્ઝામ્પલનો જ રહેશે. એક સિમ્પલ વસ્તુ છે, જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલા દાખલા તમને આવડશે. ટેક્સ્ટ બુકમાં બહુ વધુ દાખલા આપ્યા નથી, સૂત્ર વધુ આપ્યા છે, એની કમ્પેરિઝનમાં એ રીતના દાખલા ઓછા છે. જ્યાં સુધી તમને એક ટાઈમે સૂત્ર આવડી ગયા પણ એને એપ્લાય કરતા જ નહીં આવડે ત્યાં સુધી તમને એક દાખલામાં બી ખબર નહીં પડે અને પછી થોડા ટાઈમ પછી એ રીત ભૂલાઈ જશે. બરાબર, કે ક્યારે કયું સૂત્ર યુઝ કરું, ઇવન સૂત્ર પણ ભૂલાઈ જાય. તમને બી ખબર છે કે જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમારું મેથ્સ પરફેક્ટ થાય. એના કારણથી આપણે થોડા એક્સ્ટ્રા એક્ઝામ્પલ ગણીએ છીએ. બરાબર, પહેલાં સૂત્ર હું તમને યાદ કરાવી દઉં. જનરલી આપણે 2 થીટામાંથી થીટામાં જવાના સૂત્ર જે છે એની એટલે આપણે એની એ રીતના દાખલા ચલાવેલા છે. તો આજે એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ 2 થીટામાંથી થીટામાં ટૂંકમાં અડધો ખૂણો કરવાના હોય એ ટાઈપના ચલાવશું. 4 થીટાનું 2 થીટા થાય, 2 થીટાનું થીટા થાય, એ ટાઈપના. ચલો સૂત્ર હું તમને યાદ કરી દઉં. sin 2 થીટાનું સૂત્ર શું હતું? તો 2 sin થીટા cos થીટા. cos થીટાનું સૂત્ર હતું cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા. આના બીજા બે સૂત્ર હતા cos થીટામાં જ, 2 cos સ્ક્વેર માઈનસ 1 અને 1 માઈનસ 2 sin સ્ક્વેર થીટા. ચલો આ થયા sin cos. પછી 2t માં એમાં હતા તો sin થીટા બરાબર 2t upon 1 plus t સ્ક્વેર. t એટલે tan થીટા, અહીંયા 2 થીટા તો સામે tan થીટા. ચલો cos 2 થીટામાં 1 minus t સ્ક્વેર upon 1 plus t સ્ક્વેર અને tan 2 થીટામાં 2t upon 1 minus t સ્ક્વેર. અત્યારે માત્ર આપણે આ ટાઈપના દાખલા જોઈએ. બરાબર છે, પણ એની પહેલા તમને સૂત્ર આટલા આવડવા જોઈએ. પછી આના સિવાયના બીજા પણ મેં સૂત્ર તમને લખાવ્યા છે. એના ટેક્સ્ટ બુકના દાખલા અને એક્સ્ટ્રા દાખલા પછી ગણાવીશું. પહેલાં આની પ્રેક્ટિસ કરી લઈએ. ક્લિયર? ચલો હવે પ્રથમ લખીએ તો 1 પ્લસ sin 2 થીટા પ્લસ cos 2 થીટા છેદમાં 1 પ્લસ sin 2 થીટા માઇનસ cos 2 થીટા બરાબર cot થીટા આન્સર જોઈએ છે. હવે તમે અહીંયા સૂત્ર છે જોઈ લો. sin 2 થીટા cos 2 થીટા બે સૂત્ર છે. હવે કોઈ પણ સૂત્ર યુઝ કરીશું. આન્સરમાં cot થીટા જોઈએ. તમારે ખાલી ખૂણા ઉપર ફોકસ કરવાનું. જો અહીંયા 2 થીટા છે તો અહીંયા થીટા છે, ખૂણો અડધો થયેલો છે. 2 થીટાનું રૂપાંતર શેમાં થાય છે? થીટામાં. ક્લિયર? તો હવે LHS આપણે લખીએ સૌથી પહેલા 1 plus sin 2 થીટા plus cos 2 થીટા છેદમાં 1 plus sin 2 થીટા minus cos 2 થીટા. ક્લિયર? ટૂંકી વાળા સૂત્ર વડે ગણે બંને રીતે આન્સર આવે છે. sin cos વાળું સૂત્ર મૂકશો ને તો એ જવાબ આવશે. આના વડે બી આન્સર આવશે અને આના વડે પણ આન્સર આવશે. આપણે બંને રીતે દાખલો ગણીએ. પહેલા આપણે ટૂંકી વાળા સૂત્ર મૂકીએ. ચલો 1 plus sin 2 થીટા એટલે 2t upon 1 plus t સ્ક્વેર પ્લસ cos થીટા એટલે 1 minus t સ્ક્વેર upon 1 plus t સ્ક્વેર છેદમાં 1 plus 2t upon 1 plus t સ્ક્વેર પ્લસ minus cos થીટા એટલે 1 minus t સ્ક્વેર upon 1 plus t સ્ક્વેર. ક્લિયર? હવે છેદમાં 1 plus t સ્ક્વેર છે, લસા લઈ લો. આના આ બે પદના છેદમાં તો 1 plus t સ્ક્વેર છે, લસા લઈ એટલે આને ખાલી ગુણવા પડે એક ને. એમ અહીંયા પણ અહીંયા 1 ને ગુણવા પડશે, બેનો લસા ઉડી જશે. ચલો હવે પદ શું વધે? તો અહીંયા એકને 1 plus t સ્ક્વેર વડે ગુણો એટલે 1 plus tan સ્ક્વેર થીટા. આ પદ એઝ ઇટ ઇઝ plus 2 tan થીટા. આ પદ પણ એમના 1 minus tan સ્ક્વેર થીટા છેદમાં 1 plus t સ્ક્વેર લસા લઈએ તો અહીંયા 1 plus t સ્ક્વેર
प्लस 2 tan थीटा माइनस कौंस में 1 माइनस tan स्क्वायर तो माइनस 1 प्लस tan स्क्वायर थीटा क्लियर અહીંયા નિશાની ચેન્જ થાય બરાબર છે ચલો હવે tan સ્ક્વેર ઉડી જાય પ્લસ 1 માઈનસ 1 ગયા હવે વધે શું અહીંયા જો 1 પ્લસ 1 2 प्लस 2 tan थीटा छेदમાં 2 tan थीटा तो છે tan स्क्वायर प्लस tan स्क्वायर ले 1 2 tan स्क्वायर थीटा है क्लियर अंशમાંથી 2 કોમન નીકળે 1 प्लस tan थीटा આટલું હતું चलो छेदમાંથી 2 tan थीटा कॉमन 2 tan थीटा कॉमन तो अंदर વધે 1 प्लस tan थीटा 2 कैंसल 1 प्लस tan थीटा कैंसल 1 अपॉन tan थीटा વધ્યું cot थीटा આ રીતનો જવાબ આવ્યો જો મેં તમને ગયા લેક્ચરમાં બી કહ્યું તો તમે જ્યારે તૂટીવાળા સૂત્રનો યુઝ કરશો ને તો ગણતરી મોટી થશે દાખલો મોટો થાય પણ હોય ઈઝી દાખલો એમ દાખલો સહેલો થઈ જાય તમે ખાલી સૂત્ર મૂકીને લસા લઈને સાદુરૂપ જ આપવાનું હોય તમારું 11 સાયન્સ છે ને અહીંયા કમ્પ્લીટ થઈ ગયું કહેવાય 11 સાયન્સ ઉપયોગ અહીંયા પૂરો થઈ ગયો તમે 11 સાયન્સને અહીંયા સૂત્ર મૂકી દીધા રે કુટીવાળા પછી આ લસા લેવું તો તમે 10મા ધોરણમાં 9મા ધોરણમાં ગણતા જ હતા લસા લેતા હતા નહીં બધું એટલે 1 + t² લસા લીધો છે સિમ્પલ જેટલા પદ ઉડે એટલા ઉડાડ્યા અહીંયાથી સાદુરૂપ જ સેટ થશે tan સ્ક્વેર ઉડી ગયા 2 + 2 tan थीटा વધ્યા 2 tan સ્ક્વેર વત્તા 2 tan थीटा વધ્યા છેદમાંથી 2 tan थीटा કોમન પણ એ 1 + tan थीटा ઉડી જાય 2 ઉડી જાય 1 upon tan એટલે cot थीटा ચલો અથવા sin cos વાળી રીત છે ને એમાં દાખલો ટૂંકો થાય પણ વિચારવું વધારે હવે આ જ રકમ છે બરાબર એ sin cos થી ગણી શકાય છે દાખલો જલ્દી જવાબ આવશે 1 + sin 2 थीटा + cos 2 थीटा છેદમાં 1 + sin 2 थीटा - cos 2 थीटा ખૂણો અડધો કરવો છે sin 2 थीटा માં તો એક જ સૂત્ર છે ચલો 1 + sin 2 थीटा જઈએ 2 sin थीटा cos थीटा પ્લસ cos 2 थीटा ના ત્રણ સૂત્ર cos સ્ક્વેર - sin સ્ક્વેર 1 - 2 sin સ્ક્વેર અને 2 cos સ્ક્વેર - 1 તમને જે યાદ આવે લખી શકો કોઈને cos સ્ક્વેર - sin સ્ક્વેર યાદ આવે લખી શકાય ચાલે આવશે જવાબ પણ થોડું વિચારો તમારા આન્સરમાં cot થીટા જોઈએ છે cot થીટા એટલે શું થાય cos upon sin થાય તો cos 2 થીટા નું સૂત્ર છે ને cos વાળું લખવાનું કયું છે 2 cos સ્ક્વેર - 1 cos 2 થીટા ના સૂત્રમાં થોડું કન્ફ્યુઝન થાય પણ થોડું આપણે મગજ દોડાવવાનું કે આન્સરમાં cot થીટા જોઈએ છે cot થીટા એટલે cos થીટા upon sin થીટા તો cos 2 થીટા ની જગ્યાએ ખાલી cos વાળું સૂત્ર લખો ચલો છેદમાં 1 + sin 2 થીટા છે તો એની જગ્યાએ 2 sin थीटा cos थीटा माइनस cos 2 थीटा છે ચલો cos 2 थीटा છે તો ત્યાં sin વાળું જોઈએ ને cot એટલે cos upon sin તો 1 - 2 sin સ્ક્વેર थीटा +1 -1 ગયા બ્રેકેટ દૂર કરશો એટલે -1 થઈ જશે બરાબર ચલો હવે અંશમાં શું છે તમારી પાસે 2 sin थीटा cos थीटा + 2 cos स्क्वायर थीटा चलो छेदમાં 2 sin थीटा cos थीटा माइनस प्लस 2 sin स्क्वायर थीटा क्लियर अंशમાંથી 2 cos थीटा कॉमन નીકળશે चलो 2 cos थीटा कॉमन કાઢે તો sin थीटा प्लस cos थीटा વધે अंशમાંથી 2 cos थीटा कॉमन કાઢે છે આપણે એટલે અહીંયા sin વધ્યું અહીંયા cos थीटा ચલો એ રીતે છેદમાંથી કોમન નીકળે છે છેદમાંથી છેદમાંથી 2 sin थीटा કોમન ચલો 2 sin थीटा કોમन કાઢીએ તો અંદર અહીંયા cos थीटा વધે પ્લસ sin थीटा અહીંયા sin थीटा વધે
ચલો બે કેન્સલ, આ બંને કૌંસ સરખા કે ઉડી જાય, sin upon cos, સોરી cos upon sin cot theta અરે ક્લિયર। જો બે બંને મેથડ થી દાખલો ગણ્યો છે, જવાબ તો બંને રીતે આવશે જ, પણ થોડું આપણે વિચારવાનું કઈ રીતે ગણવો છે, બરાબર છે। તૂટીવાળી મેથડ મેં તમને પહેલા કહ્યું પ્રમાણે રીત મોટી થાય પણ સિમ્પલ હોય સાદું, કારણ કે આમાં એક સૂત્ર જ છે, sin to theta નું તૂટીવાળું એક સૂત્ર છે, cos માં પણ tan વાળું એક જ સૂત્ર છે। તમારે આમાં દાખલો વિચારવો એટલા માટે પડે કે sin to theta માં એક જ સૂત્ર સિંગલ, ચલો ચાલશે એમાં, પણ આમાં cos to theta માટે તમારી પાસે ત્રણ ઓપ્શન છે, sin cos માં cos square minus sin square લખું, 2 cos square minus 1 લખું કે 1 minus 2 sin square લખું, તો એ આપણે જાતે વિચારી લખવાનું થાય, ક્લિયર। અને કદાચ તમે ભૂલથી ઊંધું સૂત્ર લખી નાખો તો ટેન્શન નહીં, આવશે જ, પછી ચેન્જ કરવું પડે। મેં ગયા લેક્ચરમાં એક બે દાખલા રીતે તમને ગણીને બતાવ્યા કે તમે આ લખવાનું છે એની જગ્યાએ તમે આ લખી નાખો છો, ધારો કે 2 cos square minus 1 લખવાનું છે, ભૂલથી તમે cos square minus sin square લખી નાખો તો એ જવાબ તો આવે, બે સ્ટેપ વધે, ફેર એટલો પડે। એટલે એવું ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ sin cos વાળી મેથડ અઘરી છે, આપણને નહીં જ આવડે, આવડે તો બધાને બધું જ, પણ ટ્રાય કરવાની પ્રયત્ન કરવાનો તો જ આવશે, ક્લિયર। ચલો એના પછી એક બે દાખલા ગણાય એક્સ્ટ્રા આ ટાઈપના। ચલો આ ટાઈપની રકમ છે, એટલે જે લખીએ આપણે sin theta plus cos theta by 2 છેદમાં 1 plus sin theta by 2 minus cos theta, ક્લિયર। હજી હમણાં આની પહેલા જે દાખલો ગણ્યો સેમ એ જ મેથડથી ગણી આપણે sin cos વાળી, આમાં તૂટીવાળી રીત યુઝ નહીં થાય, એનું કારણ છે કે બધામાં થીટા નથી, આમાં ઓલરેડી થીટા બાય 2 આપી દીધું છે, અહીંયા પણ આપી દીધું છે, તમારા આન્સરમાં થીટા બાય 2 જોઈએ છે। મેં તમને પહેલા કહ્યું પ્રમાણે તમારે ફોકસ શેમાં રાખવાનો છે, ખૂણામાં, વિધેય ઓટોમેટિક સેટ થશે, એનું ટેન્શન નથી લેવાનું આપણે। અહીંયા sin થીટા છે, cos થીટા બાય 2 છે, બરાબર, અહીંયા થીટા બાય 2 છે, તો જે થીટા બાય 2 માં જ એમને પડ્યા રાખે, કારણ કે એ તો આપણે આન્સરમાં થીટા બાય 2 જોઈએ જ છે, જે થીટા વાળા પદ છે ને એને થીટા બાય 2 માં ફેરવી આપણે। ચલો અહીંયા sin થીટા, તો sin theta ની જગ્યાએ 2 sin theta by 2 into cos theta by 2 લખાય, પ્લસ cos theta by 2 છેદમાં 1 પ્લસ sin theta by 2 માઇનસ cos theta। ચલો ફરીવાર એનું એક વિચારો, cos theta નો કયો સૂત્ર લખશું આપણે, તો 1 માઇનસ 2 sin square theta by 2, ઓલામાં 2 થીટા હતા તો થીટા આવે, આમાં થીટા છે તો થીટા બાય 2 થાય। બીજું cot theta બાય 2 આન્સર જો એટલે છેદમાં sin વાળું પદ જ રાખવું પડે, એટલે cos એ સૂત્ર મૂકી। બીજી એક મેથડ આમાં થાય છે 1 માઇનસ cos વાળી, પણ એ હજુ તમને અઘરું પડશે કે એ જે આપણે પ્રેક્ટિસ નહીં થઈ એ સૂત્રની, બરાબર। આના પછી જ્યારે ટેક્સ્ટ બુકના એ સૂત્ર ચાલશે
સૂત્ર જો કે મેં તમને લખાવી દીધા છે, પણ એ ટાઈપના દાખલા ચાલશે ને પછી એના જે હું એક્સ્ટ્રા દાખલા કરાવીશ ને તો ડાયરેક્ટ આનો 1 - cos નો આન્સર છે એ પછી સમજાવો. અત્યારે આ રીતે યાદ રાખો, બરાબર છે. પછી એમાં આ ટાઈપના દાખલા આવશે જ ત્યારે બધું ભેગું સમજાવી દઈશ. ચલો ફરીથી cos θ/2 આપણે એમ નામ રાખ્યું, આન્સરમાં θ/2 જોઈએ છે, ખૂણા ઉપર ફોકસ કરીએ, બરાબર. આપણે તો θ/2 માં પહેલા બધા ફેરવવાના. sin θ ની જગ્યાએ 2 sin θ/2 cos θ/2, 1 is it is sin θ/2 એમના. cos θ ને θ/2 માં ફેરવવું છે, ત્રણ ઓપ્શન આપણી પાસે. તો ત્રણ ઓપ્શન છે તો હવે વિધેય જોઈ લો. cot છે, cot એટલે cos sin થાય, તો છેદમાં sin વાળું પદ જોઈએ તો sin વાળું સૂત્ર મૂકી દો. ચલો અહીંયા +1 -1 તો ગયા, અંશમાંથી cos θ/2 કોમન નીકળે છે. ચલો cos θ/2 કોમન નીકળે તો અંદર શું વધે, 2 sin θ/2 +1 છેદમાં sin θ/2 માઇનસ માઇનસ પ્લસ 2 sin સ્ક્વેર θ/2. ક્લિયર? sin θ/2 કોમન કાઢ્યું તો 2 sin θ/2 +1 છેદમાંથી sin θ/2 કોમન કાઢીએ આપણે તો 1 + 2 sin θ/2 વધે, બરાબર. આ કોમન નીકળે એટલે કઈ ના વધે તો 1 sin બહાર આવી ગયું એટલે 2 sin θ/2. ચલો આ કેન્સલ, cos sin cot θ/2 આલે છે. તૂટી વાળું સૂત્ર એટલા માટે નથી મૂક્યું, ચલો તમે અહીંયા લખી શકો તૂટી વાળું સૂત્ર, પછી અહીંયા એમાં કશું થાય જ નહીં. એમાં કદાચ તમે મૂકો તો θ/4 થઈ જાય, આપણે θ/4 ની જરૂર નથી, બરાબર. એટલે થોડું વિચારી લેવાનું કે ભાઈ આમાં sin cos વાળી મેથડ જ થશે, આમાં બીજી મેથડ નહીં થાય. આગળના દાખલામાં બંને મેથડથી આન્સર આવતો હતો એટલે મેં તમને બંને મેથડથી ગણાવ્યો, પણ આમાં માત્ર sin cos વાળી મેથડથી જ આન્સર આવશે. ચલો ત્રીજો દાખલો છે ને, નંબર નહીં મારતો, એમનો સ્ટાર્ટ કરી નાખો. cot θ + cos θ -1 છેદમાં cot θ - cos θ +1. ચલો એના બરાબર તમારે θ/2 વાળું પદ લાવવાનું છે. હવે દાખલો તમારે 10th માં આવી ગયેલો જ છે, પણ જ્યારે 10th માં આવ્યો ને ત્યારે સામે θ વાળું પદ હતું. હવે આની અંદર જે સાબિત કરો ને એમાં cot θ/2 લખ્યું. તમે 10th વાળી રીતે ગણી શકો, આવશે જવાબ, ના નહીં પાડતો. 1 ની જગ્યાએ તમે નિર્દેશક મૂકતા હતા, યાદ હોય તો તમને અંશમાં જે એક આપેલું છે એની જગ્યાએ તમે cos(x²) - cot², cot અને cosec ની પેર છે એટલે એનું નિર્દેશક મૂકતા હતા. એટલે એના વડે તમારે આન્સર આવતો તો cosec - cot કેવું કંઈ, cosec + cot આન્સર હતો લગભગ. એ આન્સર જે કઈ હોય, અત્યારે આપણા આન્સરમાં cot θ/2 છે, એ મેથડથી ગણી શકો, ચાલે. અથવા સૌથી પહેલો જે દાખલો મેં ગણ્યો એ રીતે ગણવો હોય તોય થાય. બધાને sin cos માં ફેરવી નાખો. ચલો પહેલા હું એને ટેસ્ટ લખું છું, cot + cosec - 1, cot - cosec +1. ચલો cot θ એટલે cos sin થાય, cosec એટલે 1 sin થાય, -1 is it is છેદમાં cot એટલે cos sin -1 sin +1. અંશ અને છેદમાં sin લસા લઈ લો, cos θ +1, આ બંનેના છેદમાં તો sin છે જ, sin θ
છેદમાં cos -1 પ્લસ sin થીટા. ક્લિયર? હવે 2t વાળા સૂત્ર મૂકી દો, આન્સર આવી જશે. જો અહીંયાથી બે મેથડ, એક તો તમારી જે 10th ની મેથડ છે એ પણ ચાલશે, એમાં હું નાની પાડતો. એમાં તમે શું કરતા હતા, cot વત્તા cosec માઈનસ 1 ની જગ્યાએ cosec સ્ક્વેર માઈનસ cot સ્ક્વેર થીટા લખતા હતા. છેદ એમ નામ રાખતા હતા cot માઈનસ cosec પ્લસ 1. રેડી? પછી આના અવયવ પાડતા હતા, cosec માઈનસ cot, cosec પ્લસ cot કોમન કાઢતા હતા. એટલે cosec પ્લસ cot જે કોમન કાઢે એ જ આવડી જશે. પછી cosec પ્લસ cot ને આમાં ફેરવવાનું આવશે. એના માટે તમારે sin cos માં ફેરવવું પડે. એની કરતા બેટર આ છે. આ એટલા માટે કે બે આ sin cos માં ફેરવી નાખો. બે બધાના છેદમાં sin છે, ખાલી આના નહીં. દરેક વિધેયના છેદમાં sin આવશે, sin cos માં ફેરવો ને એટલે sin દશા લઈએ આપણે તો cos +1 માઈનસ sin, cos -1 પ્લસ sin. પછી તમારા દાખલો જાતે ગણવાનો છે. બરાબર? શું કરવાનું થાય? 2t વાળા સૂત્ર મૂકી શકો. 2t વાળા નહીં મૂકવા તો ઓલા sin cos વડે પણ આવશે. જો sin θ ની જગ્યાએ 2 sin θ/2 cos θ/2. ખૂણો ફોકસ કરો તો ખૂણામાં θ/2 છે. આનું એ સૂત્ર આવ્યું. cos નું કયું સૂત્ર લખશો તો cot છે એટલે 2 cos સ્ક્વેર θ/2 -1. અહીંયા sin સ્ક્વેર મૂકવાનો છે 1 - 2 sin સ્ક્વેર θ/2. અને sin θ તો એક સિંગલ સૂત્ર છે. જે મેં પહેલો દાખલો ગણાવ્યો ને એ મેથડ થી આનો આન્સર આવશે. બરાબર? બંને રીતે આવશે. 2t વાળું સૂત્ર મૂકવાથી પણ આવશે અને sin cos નું સૂત્ર મૂકવાથી પણ આવશે. એટલે આ રીત કરતા નહીં. કરવું એ તો કરી શકશો, કરજો, વાંધો નથી. પણ એની કરતા એક જ રીત યાદ રાખો. આવડશે? આમાં પણ બે રીત થાય છે પાછી. sin cos વાળી ઈઝી પડશે, જલ્દી જવાબ આવશે. હવે તો પ્રેક્ટિસ થઈ ગઈ હશે એટલે આવડે. આ દાખલો પૂરો કરવાનો છે તમારે. બરાબર? કદાચ કઈ ક્વેરી હોય તો મને WhatsApp કરજો. ચલો હવે એના પછીનો દાખલો. LHS લખો ત્યાં સુધી તમે વિચારી લો શું કરશો. આન્સરમાં tan થીટા છે, તમારે થીટા જોઈએ છે. ચલો sin 5 થીટા -2 sin 3 થીટા પ્લસ sin થીટા છેદમાં cos 5 થીટા માઈનસ cos થીટા. જો તમારે tan થીટા જોઈએ છે, અહીંયા ફિક્સ છે. ચલો c - c નું શું થઈ જાય? -2ss થાય, બીજું કંઈ થાય નહીં. તો એમાં તમે -2ss પ્રમાણે ખૂણા વિચારો તો 3 થીટા નો આવશે. સરવાળો ભાગ્યા 2 કરો અને બાદબાકી ભાગ્યા 2 કરો એટલે 2 થીટા નો આવશે. હવે ઉપર તમારે એ ટાઈપના ખૂણા સેટ કરવાના થાય. 3 થીટા અને 2 થીટા. ચલો 3 થીટા તો એટલે આવા આને અડવા નહીં. તમે આ બે ખૂણા બાજુ લઈ જાઓ. 5 થીટા થીટા, 5 થીટા થીટા છે. sin થીટા આગળ લઈ લો, આ પદ પાછળ લઈ લો. બરાબર? પદ ગોઠવવાના છે એ અહીંયાથી આપણને આઈડિયા આવે. ચલો ઉપર sin 5 થીટા પ્લસ sin થીટા -2 sin 3 થીટા છેદમાં cos 5 થીટા માઈનસ cos થીટા. જો ગોખવાનું નથી, તમને વિચારતા આવડવું જોઈએ. જેટલું તમે જાતે વિચારશો ને એટલે તમારી વિચાર શક્તિ વધશે અને તો જ ત્રિકોણમિતિ આવડે. चलो s प्लस s, s प्लस s मतलब 2s, 2 sin સરવાળો ભાગ્યા 2. આગળ 2 આપ્યા છે તો છેદમાં 2 આવે એવું યાદ રાખવાનું કહ્યું તમને. સરવાળો ભાગ્યા 2 એટલે 3 થીટા. 2sc cos બાદબાકી ભાગ્યા 2, બાદબાકી થાય 4 થીટા, એના ભાગ્યા 2 એટલે 2 થીટા માઈનસ 2 sin 3 થીટા. ચલો છેદમાં c minus c तो -2ss -2 sin. चलो सरवाळो भाग्या 2 એટલે 3 થીટા -2ss sin બાદબાકી ભાગ્યા 2 એટલે 2 થીટા
ક્લિયર? હવે અંશમાં તમે જો -2 sin 3 થીટા કોમન નીકળે, 2 sin 3 થીટા કોમન કાઢીએ એટલે અહીંયા વધે cos 2 થીટા -1 છેદમાં -2 sin 3 થીટા into sin 2 થીટા. ચલો sin 3 થીટા ગયા 2 ગયા. હવે આ જે cos 2 થીટા -1 વધ્યું છે છેદમાં sin 2 થીટા વધ્યું છે. શું કરશો વિચારો છો? તમારા આન્સરમાં tan થીટા જોઈએ. આનો ડાયરેક્ટ પદ સેટ થાય માઈનસ કોમન કાઢીને 1 cos 2 થીટા નો ડાયરેક્ટ આવશે, પણ હજુ આપણે એ ચલાવવાનું બાકી છે એટલે એ ડાયરેક્ટ સૂત્ર નથી લખાવતો તમને. તમે આન્સર વિચારો, tan થીટા છે, હજી આને થીટામાં ફેરવવાનો, ખૂણો હજી અડધો કરવાનો, સેમ વસ્તુ છેદમાં તો એક જ સૂત્ર છે આગળના માઈનસ એમ ના, આનો 2 sin થીટા cos થીટા છેદમાં એક જ સૂત્ર cos થીટા -1 એટલે આમાં તમારે વિચારવું પડે. વિચારો શું કરશો? -sin 2 થીટા. તમારા આન્સરમાં tan થીટા જોઈએ. tan લાવો તો અંશમાં કયું પદ હોવું જોઈએ? sin કે cos? તો sin. tan એટલે sin થીટા upon cos થીટા. તો cos થીટા નું સૂત્ર sin વાળું મૂકી દો. કયું છે? 1 - 2 sin સ્ક્વેર થીટા. પાછળનું -1 એ જ માઈનસ sin 2 થીટા નું 2 sin થીટા cos થીટા. ચલો -1 + 1 ગયા -2 sin સ્ક્વેર થીટા છેદમાં -2 sin થીટા into cos થીટા. 2 ગયા માઈનસ પ્લસ sin ગયા sin upon cos tan થીટા. આનો આન્સર બરાબર. cos થીટા -1 જે છેલ્લે લખ્યું છે ને આપણે એનું 1 cos થીટા કરીને તો ડાયરેક્ટ થાય છે, પણ એ બધી મેથડ હું પછી કરાવીશ કારણ કે હજી એની પ્રેક્ટિસ નહીં થઈ. ફરીવાર દાખલો સમજી લો. છેદમાં c - c છે એટલે એનું -2ss જ થાય. ખૂણામાં તમારે 3 થીટા અને 2 થીટા આવશે, તો 3 થીટા તો ઉપર છે એટલે હવે આને અડવાનું નહીં. જો તમે આ બેમાં c - c કરતા ને તો એવા સરખા પદ અહીંયા છે 5 થીટા અને થીટા જ છે, તો એ બંને બાજુમાં લખી નાખે. પહેલા આ પદ પાછળ, આ બેમાં s + s કરી નાખો, આ બેમાં c - c કરી નાખો. 2 sin 3 થીટા કોમન કાઢ્યા, cos થીટા -1 વધ્યા, sin 3 થીટા ગયા 2 ગયા, જે વધ્યું એ પદ સામે લખ્યું છે. પછી અહીંયા cos થીટા નું સૂત્ર મૂકવું છે, ખૂણામાં ફોકસ કરીએ તો અહીંયા થીટા છે, અહીંયા 2 થીટા છે, 2 થીટા ને થીટામાં ફેરવવા. cos માં વધુ ઓપ્શન છે, કયું સૂત્ર મૂકવું? તો tan એટલે sin upon cos, sin વાળું મૂકી દો. 1 - 2 sin થીટા -1 એમના માઈનસ sin 2 થીટા ની 2 sin થીટા cos થીટા પ્લસ 1 -1 ગયા -2 sin સ્ક્વેર -2 sin થીટા into cos થીટા -2 ગયા 1 sin ગયા sin upon cos એટલે tan બરાબર આવે છે. બરાબર. ત્રિકોણમિતિનો કોઈ પણ દાખલો ગોખવાનો નથી, આપણે સમજીને જ ગણવાનો છે. બરાબર. અને જ્યારે તમે LHS લખો ને એટલે વિચારવાનું કે શું જોઈએ છે આપણે જવાબમાં. પહેલું કામ તમારે છે ને ખૂણા જોવાના. LHSમાં કયા ખૂણા આપે છે, આન્સરમાં કયા ખૂણા આપેલા છે. વિધેય તો પછી ઓપ્શન છે, વિધેયવાળું આવી જશે પછી, પણ તમે પહેલાં ખૂણા વિચારશો ને તો જ આવડશે. અને આ રીતનો કોઈ દાખલો હોય ને તો એની ડાયરેક્ટ આંખો બંધ કરીને આમે જો આ બેમાં s - s ના આગળના બે નડે, તમારે કરો તો આ બેમાં s + s થાય. તમે વધુમાં અહીંયા sin 3 થીટા નું સૂત્ર મૂકી શકો, 3 sin - 4 sin. બરાબર. પણ એના વડે કંઈ થશે નહીં યાર. એટલે અહીંયા જોડ તો 5 થીટા અને થીટા છે તો બે પદ બાજુ લખીને ગણતરી કરી નાખો. ક્લિયર? ચલો એના પછીનો દાખલો. cos 4 થીટા ને cos થીટા ની બહુપદી તરીકે દર્શાવો. એટલે એવું કહેવા માંગે cos 4 થીટા ને cos થીટામાં ફેરવવાનું છે. બહુપદી હશે તો ચાલશે, મતલબ એક કરતા વધારે પદ હશે cos થીટા વાળા તો ચાલશે.
ચલો શરૂઆત આપણે અહીંથી કરીએ cos 4 થીટા. cos 4 થીટાનું અડધું 2 થીટા થાય, 2 થીટાનું અડધું થીટા થાય. તમારે cos જ લાવવાનું છે, cos થીટા જ લાવવાનું છે, sin ની જરૂર નથી. એટલે કોનો અડધો કરવાનો આપણી પાસે cos માટે 4 સૂત્ર છે, 3 સૂત્ર sin cos વાળા અને 2t વાળા. તો હવે આમાંથી કયું મૂકશો? તો માત્ર cos વાળું એ મૂકીએ તો 2 cos સ્ક્વેર 2 થીટા આવશે -1. 2 cos સ્ક્વેર 2 થીટા -1. 2 થીટા એટલા માટે અહીંયા 4 થીટા તો એનો અડધું 2 થીટા. ચલો હવે આગળ પાછું cos 2 થીટા છે એને cos થીટા ફેરવો 2 cos સ્ક્વેર થીટા -1 એનો સ્ક્વેર -1. cos 2 થીટાનું સૂત્ર નથી, ઉપરનો સ્ક્વેર એમ. ફરીથી સમજો જો cos 4 થીટા તો cos 2 થીટા પ્રમાણે આપણે સૂત્ર મૂકીએ તો થોડો અડધો થાય. 4 થીટાનું શું થાય? 2 થીટા. 2 cos સ્ક્વેર 2 થીટા -1. બીજી વાત cos જ જોઈએ છે માત્ર, એટલે માત્ર cos વાળું સૂત્ર લખો. હજી તો 2 થીટા આવ્યો, આપણે થીટા જોઈએ છે. હજી આનું અડધું ઉપર ભલે સ્ક્વેર એ હોલ સ્ક્વેર થઈ જશે. cos 2 થીટાની જગ્યાએ 2 cos સ્ક્વેર -1. હવે આનું વિસ્તરણ કરી નાખો. અહીંયા 2 એમ નામ આનું વિસ્તરણ કરે તો 4 cos 3 4 પ્રથમ પદનો 1 માઈનસ 4 cos સ્ક્વેર થીટા પ્લસ 1 માઈનસ 1. ક્લિયર? બરાબર. આનું વિસ્તરણ કરી દો. પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું અને અંતિમ પદ. હવે 2 છે અંદર ગુણી નાખો 8 cos ની 4 માઈનસ 8 cos સ્ક્વેર થીટા પ્લસ 2 માઈનસ 1. એટલે 8 cos ની 4 માઈનસ 8 cos સ્ક્વેર થીટા પ્લસ 1 એનો આન્સર. મેઈન વસ્તુ છે કે શરૂઆત શું કરવી ખબર પડી ગઈ. cos 4 થીટા છે એને તમારે cos થીટામાં ફેરવવા છે. તો 4 થીટાનું અડધું 2 થીટા થાય, એનું અડધું થીટા થાય. પછી પાછળ ગમે તે હશે ચાલશે, કારણ કે બહુપદી તરીકે દર્શાવો. બહુપદી કીધી છે એટલે cos થીટા વાળા પદ હોવા જોઈએ. એક થી વધારે હશે તો ચાલશે. અહીંયા વધારે કહેવાય 4 ઘાત વાળું છે, આ 2 ઘાત વાળું છે. સેમ વસ્તુ અહીંયા sin 4 થીટાને sin થીટાની બહુપદી તરીકે દર્શાવો. ચલો sin 4 થીટા છે તો એનું અડધું શું થાય? તો 2 થીટા થાય અને sin થીટામાં જ ફેરવાનું છે આપણે. તો sin માં એક જ સૂત્ર છે 2 sin થીટા cos થીટા વાળું sin 2 થીટાનું. એના પ્રમાણે આપણે અહીંયા સૂત્ર મૂકીએ ને sin 4 થીટામાં, તો એના પ્રમાણે અહીંયા સૂત્ર શું થશે? 2 sin 2 થીટા into cos 2 થીટા થાય. cos 2 થીટા આવે ને તો ચાલશે, કારણ કે cos 2 થીટાને આપણે sin માં ફેરવી શકીએ છીએ. આનું ટેન્શન નથી. cos 3 થીટા આવે તો લોચા, cos 4 થીટા આવે તો લોચા. બરાબર. cos 4 થીટામાં પાછું અહીંયા સેટ થશે 3 થીટા 5 થીટા એવું ના આવવું જોઈએ. 2 થીટા ચાલશે. એટલે આને sin માં ફેરવી શકાય અને આનું સૂત્ર છે આપણી જોડે. cos 4 થીટા ની જગ્યાએ તમે શું લખ્યું છે? 2 sin 2 થીટા cos થીટા. બરાબર છે. और sin थीटा ની બહુપદી તરીકે દર્શાવવું કીધું છે તો sin 2 થીટા ના સૂત્રમાં એક અહીંયા cos આવે છે. બરાબર. સોરી અહીંયા રકમમાં ભૂલ છે. sin 5 થીટા sin 5 થીટા ને sin થીટા ની બહુપદી તરીકે દર્શાવવું કીધું છે. બરાબર. હવે આનો વિચાર કરો. sin 5 થીટા છે તો શું થશે? 5 થીટાનું અડધું 5/2 થીટા થાય અને એમાંય પાછું તમારે cos આવશે ને. તો હવે આમાં શું કરશો? મેં તમને હમણાં કીધું એ પ્રમાણે cos 2 થીટા આવશે ને તો ચાલશે. એક કામ કરો, જો sin 5 થીટા છે ને પ્લસ sin થીટા માઈનસ sin થીટા. sin થીટા આવું છે. ચલો sin થીટા તો અહીંયા છે. આનો s પ્લસ s કરો તો s પ્લસ s નો આન્સર શું થાય? 2sc. 2sc. c એટલે cos, બીજું પદ એટલે બાદબાકી ભાગ્યા 2 તો 2 થીટા એમાં આવશે.
તો એમાં પદ સેટ થઈ ગયું બરાબર. માઇનસ સાઇન પ્લસ સાઇન ન કરતા તો નહીં થાય, તો s s નું 2cs થશે, એ અઘરું થાય. અને એમાં પાછું cos ને sin માં નહીં ફેરવી શકો તમે, એટલે આમાં sin ઉમેરીને sin બાદ કરો. ચલો s plus s એટલે 2s 2 sin સરવાળો ભાગ્યા 2 એટલે 3 થીટા, cos બાદબાકી ભાગ્યા 2 એટલે 2 થીટા માઈનસ sin થીટા. ક્લિયર? આ બંનેના સૂત્ર મેં લખાવેલા છે 2 sin 3 થીટા નું સૂત્ર 3 sin minus 4 sin cube theta. cos 2 theta નું સૂત્ર 1 minus 2 sin square theta minus sin theta. ક્લિયર? હવે જો આખું પદ sin માં જઈ, sin ની બહુપદી આવી, હવે આનો ખાલી ગુણાકાર કરવાનો બાકી. ફરીવાર સમજો, sin ઉમેર્યું, sin બાદ કર્યું બરાબર. s plus s નું 2s 2 sin 3 theta into cos 2 theta minus sin theta as it is. અહીંયા sin 3 theta નું સૂત્ર લખ્યું, અહીંયા cos નું લખ્યું પણ sin વાળું, કારણ કે માત્ર આપણે sin લીધી છે. ગુણાકાર કરી નાખો ચલો પહેલા બંનેનો. અહીંયા 2 એમના 3 sin theta ગુણ્યા 1 એટલે 3 sin theta minus 3 દુ 6 6 sin cube theta minus 4 sin cube theta minus minus plus 8 sin ની 5 ઘાત. આધાર સરખો એટલે ઘાતોનો સરવાળો, 3 દુ 6 કરતા નહીં, ઘાતનો સરવાળો એટલે 5 ઘાત minus sin theta. ક્લિયર? ચલો બે અંદર ગણો, 6 sin theta. અહીંયા હું સાદુરૂપ આપી દઉં, 6 ને 4 10 minus 10 sin cube થાય એના ગુણ્યા 2 minus 20 sin cube 8 દુ 16 sin ની 5 ઘાત પાછળ minus sin theta આવી જશે. 6 sin minus sin એટલે 5 sin theta minus 20 sin cube theta plus 16 sin ની 5 ઘાત. બસ સમજ્યા કે ના સમજ્યા? બરાબર. એટલે સૂત્ર જે ટેક્સ્ટ બુકમાં માત્ર 3 કે 4 દાખલા હતા એ આપણે એક્સ્ટ્રા ગણાયા છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં બીજા પહેલા તો ટેક્સ્ટ બુકના જે દાખલા છે ને એ ગણાવી, પછી બીજા એક્સ્ટ્રા દાખલા ગણાવશું. પણ 3.3 માત્ર ખાલી ટેક્સ્ટ બુકનું નહીં ચાલે, નહીંતર તમને ટેક્સ્ટ બુકના દાખલા પણ નહીં આવડે. સૂત્ર તમે 10-15 દિવસ પછી ભૂલી જશો, કારણ કે તમને અત્યારે યાદ રહેશે, પછી અપ્લાય જ નહીં કર્યું હોય તો તમને સૂત્ર જ યાદ નથી રહેતું. થોડું તમને એમ લાગે કે સર થોડું વધારે ચલાવે છે, પણ એ તમારા માટે છે. તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધુ આવડશે. આ તો ઓનલાઈન લેક્ચર છે ભાઈ, જો આપણે ક્લાસમાં મળી શકતા હોત ને તો હું ઘણા દાખલા એક્સ્ટ્રા કરાવે, તમારી પાસે જ ગણાવે. 2 દાખલા હું ગણાય, 2 દાખલા તમે ગણો, તો એ પ્રમાણે ગણીએ તો જ આવે. બરાબર. લોકડાઉનના લીધે અને સ્કૂલો બંધ છે એના કારણે આપણે ફિઝિકલી મળી નથી શકતા. બાકી ચેપ્ટર તમને બહુ ઇઝી લાગે, પણ કોઈ વાંધો નહીં, જેટલું થાય એટલું આપણે કરીએ. અને બીજું, જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થશે કે ક્લાસ સ્ટાર્ટ થશે ત્યારે આપણી પાસે એટલો ટાઈમ હશે કે આ ચેપ્ટરનું ડિફિકલ્ટી બી સોલ્વ થાય અને એક્સ્ટ્રા દાખલા પણ હું ત્યારે પણ કરાવીશ, એનું ટેન્શન નહીં. બરાબર. ચલો બીજું આવતા લેક્ચર.